ફલાફલ બનાવું છું, તો ફલાફલની ચટણી બનાવીશું. ચટણીમાં સ્પીરાચા હોટ સોસ લઈશું, સાવર ક્રીમ અને કોર્તસની તહીની, એ બધું મિક્સ કરીને હું ચટણી બનાવું. પછી બતાવું તમને હું કેવી રીતે બનાવું છું. હું સાવર ક્રીમ લઈશ હું બધી બહુ બનાવું છું એટલે વધારે લઉં છું. તમે તમારા મુજબ બનાવી શકો છો. 5 ચમચી. અને આ છે તલની ચટણી, તલ તહીની કે ને જે એ છે, એ તમારા ટેસ્ટ મુજબ તમે નાખો. અમને થોડી વધારે ભાવે છે ટેસ્ટમાં, તો અમે વધારે નાખીશું અંદર. અને તીખું તમે જેટલું ખાતા હોય એટલું. તો આ મેં સ્પીરાચાનો સોસ લીધેલો છે. તો સ્પીરાચા હું આશરે નાખું છું અમારે જો એટલે ખાસો બધો, લાઈક મોટી 2-3 સ્પૂન જેટલો સ્પીરાચા અંદર મેં એડ કરેલો છે. અને થોડુંક જ પાણી અંદર હું રેડીશ, એકદમ થોડુંક, તો મિક્સ થઈ જાય બધું. અને બધું મિક્સ કરીને બ્લેન્ડ કરી દઈશ. તો આ ચટણી અમે ફલાફલના રોટલામાં પહેલાં ચોપડીએ છીએ અને એના મિક્સમાં પણ મિક્સ કરીને અમે ખાઈએ છીએ. હું મિક્સ કરું છું બધું. Let's see now. It's ready. તો જો આ રેડી થઈ ગઈ છે. આ ચટણી તમે ખાલી એકલા પીતા પર પણ સ્પ્રેડ કરીને ખાઈ શકો છો. અને અમે ફલાફલમાં જે મિક્સ હોય ને વેજીટેબલ, એમાં પણ તમે મિક્સ કરીને ખાઈ શકો છો. તો રેડી છે ફલાફલની ચટણી. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.